ક્ષત્રિય આંદોલનથી જાણીતા થયેલા અને ક્ષત્રિય આંદોલનના પ્રણેતા પદ્મિનીબા વાળા હવે ફરી ચર્ચામાં આવ્યા છે। પદ્મિનીબા વાળા જેમણે ભાજપની નાકમાં દમ કર્યું હતું તે પદ્મિનીબા વાળા હવે ફરી મેદાને આવ્યા છે। કઈ વાતને લઈ પદ્મિનીબા વાળા ફરી ચર્ચામાં આવ્યા તે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય આંદોલનની લડતને વેગ આપનાર ક્ષત્રિય આંદોલનમાં અગ્રેસર રહેનાર પદ્મિનીબા વાળા જેની ભાજપ વિરુદ્ધ એક જ માંગણી હતી ભાજપ પાસે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાજપે તેમની માંગણી સ્વીકારી નહીં। પદ્મિનીબા વાળાએ આ લડતને ચાલુ રાખી ભાજપની નાકમાં દમ કરી મૂક્યું। ત્યારે ફરી પદ્મિનીબા વાળા ચર્ચામાં આવ્યા છે। તેઓ ફરી મેદાને આવ્યા છે। ગુજરાતભરમાં અત્યારે અતિવૃષ્ટિ જેવી સમસ્યા સર્જાઈ છે। ગુજરાત જે છે જાણે પૂરમાં સમાયું હોય તેવી સ્થિતિ છે। ગુજરાતના રોડ રસ્તાઓ જે છે તે અત્યારે નદીઓમાં ફેરવાઈ ગયા છે। ત્યારે પદ્મિનીબા વાળા ગુજરાતના લોકોની સહાય આવ્યા। પદ્મિનીબા વાળા જે છે તે પૂરગ્રસ્ત લોકો છે જેમને આ હાનિ પહોંચી છે ત્યાં વિસ્તારમાં જાય છે, અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચે છે અને તેમની માટે મેદાને ઊભા રહે છે। ત્યારે પદ્મિનીબા વાળા લોકોની મુલાકાતે જાય છે, જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં જાય છે। તે દ્રશ્યો પર એકવાર નજર કરીએ। હું પદ્મિનીબા વાળા, બધાને ખ્યાલ છે કે 2 થી 3 દિવસ સુધી અતિ વરસાદ આવે છે તો હું જંગલેશ્વર વિસ્તાર કે જ્યાંથી મને રફીકભાઈનો ફોન આવેલો છે કે આ વિસ્તારમાં અતિશય પાણી ભરાઈ ગયું છે અને બહેનો નાના ભૂલકાઓ જે છે, નાના બચ્ચાઓ છે એને પહેરવા માટે કપડાં નથી, જમવા માટે કંઈ પણ જમવાનું નથી અને ઘરમાં આખા ઘર પાણીથી ભરાઈ ગયા છે। તો અહીંયાના જે કોર્પોરેટર શ્રી શું નામ છે એમનું, નરેન્દ્રભાઈ ડવ છે, એને મુલાકાત લેવી જરૂરી છે અને કંચનબેન જે છે એમને પણ મુલાકાત લેવી જરૂરી છે। તો અમે અહીંયા આવ્યા છીએ તો બહેનોને બહેનો અને ભાઈઓને અહીંયાનું જે પાણી છે એની ભરતી કંઈક કરવામાં આવી છે તો એ ભરતી પણ દૂર કરવામાં આવે કે જે આ વિસ્તારનું પાણી છે તે નદી સુધી વયું જાય ને અહીંયા પાણી જે ભરાય છે એ ન ભરાય। તો આટલી અપીલ કરું છું કે અત્યારે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવે। જય માતાજી। અમારી બધાને એક જ વિનંતી અપીલ છે કે નાના છોકરાઓને પહેરવા કપડા આ લોકોને ઓઢવા નથી, કમર નથી, ગોદડા કે નથી ચાદર। આ લોકો ધ્રુજે છે આ લોકો અમને વ્યા જશે, મરી જશે। મહેરબાની કરી એનજીઓ ને એક ચા પીધા કે નાસ્તો કર્યો કે નથી કર્યો, દેવાય નથી આવ્યા, કાંઈ કે લઈને આવ્યા કે બધે ખાઈ કાંઈ ને એમને સંજયની પીરની દરગાહે ઉભા ખૂણામાં અમે કાઢીશી। અમે આજે 4 દિવસથી એમને પડ્યા અને કાલે તો પાણી આવ્યું, પાણીમાં આટલા પાણીમાંથી અમે નીકળીને ગઈ ગયા હતી અને ઓલા ચંદ્રીમાંથી કાઢીને નિશાળમાં અમે પડ્યા હતા। અમારી તો એક જ અપીલ છે ખાસ કરી કે આ ગરીબોને પહેરવા કપડા અને અનાજ સારો આશરો મળી જાય। તો ગઈકાલે પણ આપણે જોયું કે 2 ક્ષત્રિયાણી ધારાસભ્યો છે તેમના મત વિસ્તારના લોકો માટે મેદાને આવ્યા। રીવાબા જાડેજા અને ગીતાબા આ બંને જે છે તે પોતાના મત વિસ્તાર જે છે તેમના લોકોની સહાયે આવ્યા। ગીતાબા જાડેજાએ તેમને ભોજન પણ કરાવ્યું અને ત્યાંના લોકોને મદદ કરી। ત્યારે રીવાબા જાડેજા પણ ઢીચાણ સમા પાણીમાં ઉતરી પડ્યા તેમના મત વિસ્તારના લોકો માટે। ત્યારે ફરી એક ક્ષત્રિયાણી જે છે તે મેદાને આવ્યા છે। તેઓ ભાજપના કાર્યકર છે। ભાજપના કાર્યકર તરીકે તેમણે ત્યાંના વિસ્તારના લોકો છે તેમની મદદ કરી અને કોર્પોરેટરોને તેનું ભાન કરાવ્યું। ત્યાંના જે કોર્પોરેટરો છે તેમને ભાન કરાવ્યું કે અહીં જલ્દીથી આવો, આ લોકોની મદદે આવો, આ તમારું કામ છે તેવું કહી તેમને જાણે ઊંઘમાંથી ઉઠાડ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ફરી આ ક્ષત્રિયાણી જે છે તે મેદાને આવ્યા છે। ત્યારે ગુજરાતમાં એક પછી એક ક્ષત્રિયાણી અત્યારે મેદાને ઉતરી પડ્યા છે। પહેલા ગીતાબા જાડેજા, રીવાબા જાડેજા અને હવે પદ્મિનીબા વાળા પણ મેદાને આવ્યા છે। આ ક્ષત્રિયાણીઓ જે ગુજરાતની જનતા માટે મેદાને આવ્યા છે ત્યારે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।